નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું નવી શિક્ષકોની ભરતીની જાહેરાત આવી ગઈ છે અને જેની અંદર જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અને એના સિવાય અન્ય વિભાગની અંદર પણ મોટા પ્રમાણની અંદર ખાલી જગ્યાઓ છે અને ઇન્ટરવ્યુ આધારિત તમારી પસંદગી કરવામાં આવશે. સાથે સાથે કોઈ પણ વર્ષની અંદર તમે ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરી લેશે તો પણ ચાલશે અને તમને અગ્રિમતાનું ધોરણ પણ મળશે. સાથે સાથે ખાલી જગ્યાઓ કેટલી છે એની પણ વિશેવાર વાત કરીશું ને એના સિવાય લાયકાતની વાત કરવામાં આવે તો પીટીસી બીએડ કરેલ હોય તો તમે બિલકુલ આની અંદર એપ્લાય કરી શકશો. જો તમે ટેટ ટાટ પાસ કરી હોય તો સારું છે, ન કરી હોય તો પણ તમે આની અંદર એપ્લાય તો કરી જ શકશો. તો સંપૂર્ણ માહિતી મેળવીશું વિગતવાર અને આ તમામ ત્યારે તમને આપણી ટેલિગ્રામમાં પણ મળી જશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીશું ભરવાપાત્ર કર્મચારીઓની વિગત, જેની અંદર સૌથી પહેલા ગણિતની ખાલી જગ્યા એક જ છે માધ્યમિક શાળાની અંદર, જેની લાયકાત છે બીએસસી બીએડ. સામાજિકની 2 ખાલી જગ્યા છે જેની લાયકાત છે બીએ બીએડ અને કોમ્પ્યુટર માટેની પણ 3 ખાલી જગ્યા છે જેની લાયકાત છે બીસીએ પીજીડીસીએ. એના પછી ખાસ મિત્રો ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહની અંદર ગુજરાતીની પણ 1 ખાલી જગ્યા છે એમએ બીએડ આધારિત. એના પછી જે કન્યા શાળા છે એની અંદર પણ અંગ્રેજી છે, ગુજરાતી છે, ગણિત વિજ્ઞાન, કોમ્પ્યુટર અને જે આ એટલા વિભાગોની અંદર તમામમાં એક ખાલી જગ્યાઓ છે જે તમે અહીંયા જોઈ શકશો. એના પછી આગળ આવે છે મિત્રો વિજ્ઞાન પ્રવાહ. તો વિજ્ઞાન પ્રવાહની અંદર પણ મિત્રો જે ભૌતિક વિજ્ઞાન છે, એના પછી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, સંસ્કૃત અને કોમ્પ્યુટર આ તમામની એક ખાલી જગ્યા છે. લાયકાત છે એમએસસી બીએડ. એના પછી મિત્રો પ્રાથમિક શાળાનો વિભાગ આવે છે જેની અંદર બિલકુલ પીટીસી આધારિત ખાલી જગ્યા છે. એના સિવાય ગણિત વિજ્ઞાન જે બીએસસી બીએડ આધારિત છે ને અંગ્રેજી બીએ બીએડ એક ખાલી જગ્યા છે જે તમે અહીં જોઈ શકશો. અને એના પછી ખાસ અગત્યનું કે જે જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ એક્સેલન્સ ની અંદર પણ ખાસી એવી ખાલી જગ્યા છે જેમાં ગુજરાતી, હિન્દી છે, ગણિત વિજ્ઞાન, અંગ્રેજીની જેમાં ગણિત વિજ્ઞાનની ખાસ 3 છે, અંગ્રેજીની 2 છે, સમાજની પણ 2 છે, સંસ્કૃતની પણ 2 છે અને કોમ્પ્યુટરની 1. સાથે સાથે કુમાર છાત્રાલયની અંદર મદદનીશ ગૃહપતિની 4 ખાલી જગ્યા છે. સ્નાતક લાયકાત અને મુખ્ય ગૃહપતિની પણ 2 ખાલી જગ્યા છે જે અનુભવી હોવા જોઈએ. અને લાયકાતની વાત કરવામાં આવે તો જોઈ શકશો અહીંયા તમે જે બીએ બીએડ અથવા તો બીએસસી બીએડ. અને કોઈ પણ વર્ષની અંદર જો તમે ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી છે તો તમને અગ્રિમતા પણ આપવામાં આવશે. યોગ્ય અનુભવ અને સક્ષમ ઉમેદવારોને શ્રેષ્ઠ પગાર પણ આપવામાં આવશે. અને ઉપર જે દર્શાવ્યા મુજબની જગ્યાઓ ભરવાની થતી હોતી લાયકાત ધરાવતા ઉમેદવારો નીચેનો સ્થળ, સમય અને તારીખે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના અસલ પ્રમાણપત્ર અને 2 ઝેરોક્ષ નકલ ખાતે સખર્ચે હાજર રહેવાનું. ઇન્ટરવ્યુની તારીખ છે 8/5/2025 ના ગુરુવાર, સમય સવારે 10:30 કલાકે. સ્થળ છે અમર શહીદ શ્રી ધાનાભાઈ માંડાભાઈ બારડ કેળવણી સંકુલ. મૂળ છે ગુંજિયા ગીર, તાલુકો તાલાલા, ગીર સોમનાથ, જિલ્લો ગીર સોમનાથ. અને ખાસ શ્રી શૈલેષભાઈ જસુભાઈ બારડ, નિયામક શ્રી તાલાલા એજ્યુકેશન ફાઉન્ડેશન, ગુંજિયા ગીર. તો આ ખાસ અગત્યની જાહેરાત આવી છે. તો જે પણ મિત્રો લાયકાત ધરાવે છે એ આવતીકાલે એટલે કે 8 તારીખના રોજ જે ઓપન ઇન્ટરવ્યુની અંદર હાજર રહી શકે છે. અને સંપર્ક નંબર પણ આપેલા છે. વધુ માહિતી જો તમારી જરૂર હોય તો તમે સીધો સંપર્ક પણ કરી શકશો. તેના પછી ખાસ મિત્રો ઓપન ઇન્ટરવ્યુ એની એ શાળાની અંદર પણ છે ભરવાપાત્ર કર્મચારીઓ જેની અંદર અલગ અલગ વિભાગની અંદર છે. પરંતુ મિત્રો ખાસ કે વિડીયો મેં થોડોક લેટ બનાવ્યો છે. 7 તારીખના રોજ ઇન્ટરવ્યુ પૂરો થઈ ગયેલ છે. છતાં પણ જો ખાલી જગ્યા હોય તો તમે એકવાર મોબાઈલ નંબર ઉપર આપેલા છે એના ઉપર સંપર્ક કરી અને પૂછી શકો છો. આ જે વિભાગ છે એની અંદર પણ ખાલી જગ્યા હોય તો કદાચ તમને લઈ શકે છે. એના પછી બીજી જાહેરાતની વાત કરવામાં આવે તો ધોરણ 1 થી 12 સાયન્સ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે સ્ટાફ જોઈએ છે. 1 થી 5 ની અંદર તમામ વિષયની અંદર પર પીટીસી અને પીટીસી આધારિત જે જગ્યાઓ ભરવાની છે. 6 થી 8 ના પણ તમામ વિષયની અંદર મોટા પ્રમાણની અંદર જગ્યા છે. બીએ બીએસસી અથવા તો પીટીસી બીએડ. 9-10 ના તમામ વિષયની અંદર બીએ બીએસસી બીએડ, એના પછી બીબીએ અથવા તો બીસીએ કોપા જેવા વિષય સાથે જો શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો એપ્લાય કરી શકશો. ધોરણ 1 થી 12 ની અંદર કોમ્પ્યુટર ટીચરની પણ ખાલી જગ્યા છે. 11-12 સાયન્સ ફેકલ્ટી અને આસિસ્ટન્ટ માટે પણ બીએસસી એમએસસી બીએડ એન્જિનિયરિંગ. 11-12 સાયન્સમાં અંગ્રેજી સંસ્કૃતની પણ ખાલી જગ્યા છે. 1 થી 12 એક્ટિવિટીમાં ડ્રોઈંગ, પીટી, લાઇબ્રેરી, યોગા, સ્કેટિંગ જેવી અનુભવી પણ એની અંદર જરૂર છે. એના સિવાય 1 થી 12 ની અંદર જે એના સિવાય સ્વિમિંગ માટે પણ ભાઈઓ બહેનો જે સ્વિમિંગ કરાવી શકે એવા. પછી એડમિન ઓફિસ વર્ક માટે પણ જે તે વિભાગની અંદર ગ્રેજ્યુએટ હોવા જોઈએ. હોસ્ટેલ વિભાગની અંદર પણ ગૃહમાતા અને ગૃહ જે પતિ ખાસ ગ્રેજ્યુએટ
હોવા જોઈએ। ઉપરોક્ત વિષય અનુસંધાને રસ ધરાવતા ઉમેદવારો 7 દિવસની અંદર તમારી વોટ્સઅપ અથવા તો ઈમેલ દ્વારા અથવા તો રૂબરૂ અરજી કરવાની છે। અનુભવીને લાયકાત ધરાવતા ઉમેદવારોની જે ખાસ ફૂલ ટાઈમ સમર્પિત અને ડાયનેમિક ફેકલ્ટીની જરૂર છે। નીચે મોબાઈલ નંબર પણ આપેલા છે, ઈમેલ આપેલો છે, જેના ઉપર તમે તમારી અરજી કરો છો। નેશનલ હાઈવે 51 વિક્ટર રોડ મહુવાની જે શાળા છે અને શાળાનું ખાસ નામ છે બેલુર વિદ્યાલય। તો આ મુજબની ખાલી જગ્યાઓ છે, રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ।